નમસ્કાર 10 વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી અને મહત્વના સમાચાર આવી રહ્યા છે। તારીખ 23 થી લઈને 26 ઓગસ્ટ સુધી અનરાધાર વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। બંગાળનો લો પ્રેશર અને અરબ સાગરમાં બની રહેલી સિસ્ટમ મજબૂત બનતા ધોધમાર વરસાદ પડી શકે છે। આગામી તારીખ 23 થી 26 ગુજરાતમાં રાજ્ય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે, કારણ કે એક બિહાર અને બંગાળ તરફ થતું લો પ્રેશર અને ત્યાંની અસર છે તો મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગો સુધી થશે। અરબ સાગરની સિસ્ટમ જે છે એ મજબૂત થશે અને તે પણ મધ્યપ્રદેશના ભાગો સુધી આવશે। આથી તારીખ 23 થી 26 પૂર્વ ગુજરાતના ભાગો, ગુજરાતના અન્ય ભાગો અને સૌરાષ્ટ્રના ભાગો તેમજ કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના કેટલાક ભાગો અતિ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થશે, ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થશે, સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતાં નદી નાળા છલકાઈ જવાની શક્યતા છે। તો 25 ઓગસ્ટ બાદ વધુ એક સિસ્ટમ બનવાની છે અને જેના કારણે રાજ્યના તમામ જિલ્લાઓમાં સારો વરસાદ જોવા મળી શકે છે। 26મી ઓગસ્ટ પછી પણ એક સિસ્ટમ મજબૂત થશે, તે પણ એમપી સુધી આવવાની શક્યતા છે અને ગુજરાત સુધી પ્રભાવિત થશે। એટલે તારીખ 23 થી 27 સુધીમાં ગુજરાતભરમાં સારો વરસાદ થવાની શક્યતા છે। અલબત્ત કેટલાકમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદ પડી શકે છે અને ગણેશ ચતુર્થીની આસપાસ પણ વરસાદની આગાહી કરાઈ છે। સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, ગણેશ ચતુર્થીની આસપાસ વરસાદ થવાની શક્યતા રહેશે અને અનંત ચતુર્થીના દિવસ સુધીમાં વરસાદ થવાની શક્યતા છે। સપ્ટેમ્બરની શરૂઆતમાં દાંતા અંબાજીના ડુંગરામાં વરસાદ થવાની શક્યતા રહેશે, બનાસકાંઠાના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે, ગુજરાતના અન્ય ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદને લઈને હવામાન વિભાગની પણ અહીંયા આગાહી સામે આવી છે। રાજ્યમાં 2 દિવસ ધોધમાર વરસાદની આગાહી આવી છે। વરસાદનો વધુ એક રાઉન્ડ ગુજરાતે ધમરોડવાનું છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં આગાહી છે। દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વકી છે। અત્યાર સુધીમાં કચ્છ, સૌરાષ્ટ્રમાં સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાયો છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવો વરસાદ જોવા મળી શકે છે। बीस तारीख और 21 तारीख को जो है साउथ गुजरात के कुछ हिस्सों में जो है हैवी रेनफॉल की जो है संभावना है, जिसमें मुख्य तौर पे अगर हम बात करें डिस्ट्रिक्ट्स की, उसमें वलसाड़, नवसारी, डांग, तापी, दमन, दादरा नगर हवेली शामिल है, जिसमें जो है कुछ जगहों पे जो है हैवी आइसोलेटेड रेनफॉल देखने को मिल सकता है 20 तारीख और 21 तारीख। उसके अलावा अन्य किसी भी हिस्सों में जो है अगले एक हफ्ते के लिए जो है हैवी रेनफॉल वार्निंग नहीं जारी की गई है और बहुत छिटपुट बारिश देखने को मिलेगी पूरे गुजरात में। नॉर्थ गुजरात में मुख्य तौर पे रेन कम देखने को मिलेगा और कच्छ एरिए में भी काफ़ी बारिश कम देखने को मिलेगी। अभी अगर हम बात करें तो पहले जो ऑफशोर ट्रफ एक एक्टिव था, जिसकी वजह से जो है हमें काफ़ी बारिश देखने को मिल रही थी साउथ गुजरात में, जो कि अभी इनएक्टिव हो चुका है, एग्जिस्ट नहीं कर रहा है। साथ ही जो मानसून ट्रफ की पोजीशन थी वो नीचे थी राजस्थान सदर्न हिस्से में, अभी वो मानसून ट्रफ भी जो है ऊपर की तरफ शिफ्ट हो गया है और अदर इसके अलावा कोई सिस्टम एक्टिव नहीं है, जिसकी वजह से अभी जो है काफ़ी कम कन्वेक्शन देखने को मिल रहा है। રાજસ્થાનમાં અનરાધાર વરસાદ જોવા મળ્યો છે। નાથદ્વારના રાજસમંદમાં 12 મે ખાંગા થયા હોય તેવી પરિસ્થિતિ છે। રસ્તા પર નદીઓ વહેતી અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયો, બજારોમાં ધસમસતા પાણી ફરી વળ્યા। ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું, રસ્તા પર રહેલા અનેક વાહનો પાણીમાં તણાયા। રાજસ્થાનના રાજસમંદમાં મેઘરાજાએ તોતિંગ બેટિંગ કરતા રસ્તા પર નદીઓ વહેતી થઈ। વરસાદથી નદી નીરનો જે પ્રવાહ છે તે રસ્તા ઉપર ફરી વળતા એક યુવતી ધસમસતા પ્રવાહમાં તણાઈ હતી। સ્થાનિકોએ આ યુવતીનો બચાવ કર્યો। નાથદ્વારના રાજસમંદમાં વરસાદી પાણીના કહેરમાં બજારોમાં ધસમસતા પાણી ફરી વળ્યા। ધોધમાર વરસાદથી રસ્તા પર નદી જેવા દ્રશ્યો સામે આવ્યા। જનજીવન પ્રભાવિત થયું છે। સ્થાનિકોમાં પાણી નિકાલની કામગીરી વિશે તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। हैदराबादમાં 12 મે ખાંગા થયા છે। સિકંદરાબાદમાં મેઘતાંડવના દ્રશ્યો સર્જાયા હતા। રસ્તા પર નદીની જેમ ધસમસતો પ્રવાહ અનેક વિસ્તારોમાં જોવા મળ્યો। અનેક વિસ્તારો બેટમાં ફેરવાયેલા જોવા મળ્યા। અનેક લોકોના વાહનો પણ આ ધસમસતા પ્રવાહમાં તણાતા જોવા મળ્યા। મુશળધાર વરસાદ વરસતા શહેરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। ભારે વરસાદના પગલે વાહનોના અડધા વ્હીલ ડૂબે તેવી પરિસ્થિતિ સર્જાતા તંત્રએ પાણી નિકાલની કામગીરી હાથ ધરી।
ધોધમાર વરસાદથી જનજીવન પણ ખોરવાયું છે। હૈદરાબાદના સિકંદરાબાદમાં મેઘતાંડવ જોવા મળ્યો। મેઘરાજાએ મન મૂકીને વરસતા રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। વરસાદની તોતિંગ બેટિંગથી રહેણાંક વિસ્તારમાં વરસાદી નીર ફરી વળ્યા છે। વરસાદે કહેર વરસાવતા અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હોય તેવી પરિસ્થિતિ છે। લોકોના વાહનો વરસાદી પાણીમાં ડૂબી જતા ભારે હાલાકી સર્જાઈ। ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। તો અમેરિકામાં પણ મેઘરાજાએ હાહાકાર મચાવતા જનજીવન પ્રભાવિત થયું છે। ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર દરિયા જેવા દ્રશ્યો સામે આવ્યા। ઠેર ઠેર જળબંબાકાર થતા લોકોના વાહનો રમકડાની જેમ ધસમસતા પાણીમાં તણાયા। મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી જનજીવન અસરગ્રસ્ત થયું છે। વહીવટીતંત્રએ લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે। ભારે વરસાદ ખાબકતા રસ્તા પર નદી જેવો ધસમસતો પ્રવાહ વહેતો થયો। વરસાદની પરિસ્થિતિ વણસતા તંત્રએ આપ્યું છે એલર્ટ। ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 72.93% વરસાદ થયો છે। સિઝનનો સૌથી વધુ વરસાદ કચ્છમાં થયો છે। 88.84% વરસાદ નોંધાયો છે। અત્યાર સુધીમાં સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 54.73% વરસાદ નોંધાયો છે। પૂર્વ મધ્ય ગુજરાતમાં 56.81% જ વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાતમાં 88.99%, સૌરાષ્ટ્રમાં 80.93% વરસાદ નોંધાયો છે। ગુજરાતના 4 જિલ્લામાં સિઝનનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે। 4 જિલ્લામાં સૌથી ઓછો માત્ર 26 થી 50% સુધીનો જ વરસાદ છે। સુરેન્દ્રનગર, બોટાદ, અરવલ્લી, દાહોદમાં અત્યાર સુધીનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે। તો અમદાવાદ સહિત 17 જિલ્લામાં સિઝનનો 51 થી 75% સુધીનો જ વરસાદ નોંધાયો છે। 8 જિલ્લામાં 75 થી 100% સુધીનો વરસાદ નોંધાયો છે, જ્યારે 4 જિલ્લામાં 100% થી વધુ વરસાદ નોંધાયો છે। દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, નવસારીમાં સિઝનનો સૌથી વધુ 100% થી વધુ વરસાદ નોંધાયો છે। ગુજરાતમાં અત્યાર સુધી સૌથી વધુ વરસાદ દ્વારકામાં છે। દ્વારકામાં સિઝનનો અત્યાર સુધીમાં 154.20% વરસાદ નોંધાયો છે। ગુજરાતમાં સિઝનનો 72.93% વરસાદ છે। ફક્ત દ્વારકામાં જ 154.20% વરસાદ નોંધાયો છે। સિઝનનો સૌથી ઓછો સુરેન્દ્રનગરમાં 36.58% વરસાદ છે। અમદાવાદ જિલ્લામાં સિઝનનો 51.65% વરસાદ નોંધાયો છે। अगर बात करिए तो जे रीतना समाचार आपने ग्राफिक्स माध्यमथी बतावવાનો प्रयत्न કરી રહ્યા છે। ગુજરાતમાં સિઝનના વરસાદની આ ટકાવારી અમે આપને બતાવી રહ્યા છે। ખાસ કરીને જે રીતની આ ટકાવારી સામે આવી છે, સૌથી વધુ 88.84%ની આ ટકાવારી જોવા મળી રહી છે। વધુ વરસાદ જે રીતનો નોંધાયો છે, અલગ અલગ વિસ્તારોમાં વાત કરીએ, સૌથી વધુ દ્વારકામાં વરસાદ નોંધાયો હોવાની માહિતી છે। જે આ ટકાવારીના ચાર્ટ સામે આવી રહ્યા છે। ગુજરાતમાં સિઝનનો આ વરસાદ અને તેની ટકાવારી 86.99%, 80.93%, 56.81% અને 54.73%, જે અલગ અલગ ટકાવારીઓ સામે આવી રહી છે। ગુજરાતમાં અલગ અલગ રીતે જે રીતનો વરસાદી માહોલ જે રીતનો જામ્યો હતો, સાથે તમને ક્યાં કયા વિસ્તારમાં રેડ એલર્ટ હતું, ઓરેન્જ એલર્ટ હતું, તેને લઈને પણ આપણે માહિતી બતાવીએ। સિઝનમાં અત્યાર સુધીનો 100% થી વધુ વરસાદ છે તે નોંધાયો છે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને નવસારીમાં। એકમાત્ર દ્વારકામાં જ 154% થી વધુ વરસાદ નોંધાયો છે। જી હા, અને હવે વાત કરીએ 76 થી લઈને 100% સુધીનો વરસાદ ક્યાં નોંધાયો છે, તો કચ્છની અંદર, સાથે જામનગર છે, ગીર સોમનાથ છે, અહીંયા ભરૂચ છે, નર્મદા છે, સુરત, તાપી અને વલસાડ, આ તમામ જિલ્લાઓની અંદર 80 થી 100% વરસાદ નોંધાયો છે। ટકાવારી પ્રમાણે હવે જોવા જઈએ તો જે રીતનો વરસાદી માહોલ આ વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે, દ્વારકા, જે મેં તમને જણાવ્યું કે 154% વરસાદની સાથે સૌથી વધુ વરસાદ દ્વારકા જિલ્લામાં જોવા મળી રહ્યું છે। ટકાવારી પ્રમાણે આપણે વાત કરી રહ્યા છે 51 થી 75% સુધીનો વરસાદ। હવે સૌથી મહત્વની વાત છે, લગભગ મધ્ય ગુજરાતનો પટ્ટો આખો કવર થાય છે 51%ની અંદર વરસાદમાં, અને અમદાવાદની અંદર પણ એ જ ટકાવારી આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે। 8 જિલ્લામાં 75 થી 100% સુધીનો વરસાદ નોંધાયો છે। 4 જિલ્લામાં 100% થી વધુ વરસાદ નોંધાયો છે, અને તેની અંદર દ્વારકામાં સૌથી વધુ છે 154%। સિઝનનો સૌથી ઓછો વરસાદ 4 જિલ્લામાં નોંધાયો છે। એ જે 4 જિલ્લા છે ત્યાં 26 થી લઈને 50% સુધીનો જ વરસાદ નોંધાયો છે। રંગીલા રાજકોટમાં લોકમેળાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। રાજકોટમાં આગામી શનિવારથી આ મેળાની શરૂઆત થશે। મેળો ખુલ્લો મૂકવા માટે હવે માત્ર 4 દિવસ જ બાકી છે।
24 તારીખે લોકમેળો ખુલ્લો મૂકવામાં આવશે. સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની શરૂઆત થશે. રાંદરસરથી શરૂ થયેલો આ મેળો 10મ સુધી ચાલશે. 5 દિવસ ચાલનારા આ લોકમેળાની મુલાકાત 15 લાખથી વધુ લોકો લે તેવું અનુમાન છે. લોકમેળાની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પ્રથમ મેળો યોજાતા મેળામાં સાવચેતી પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. હજી મેદાનમાં ફાઉન્ડેશન કામ શરૂ કરવામાં નથી આવ્યું. અને આજ અંગે વધુ વિગત મેળવીશું. સંવાદદાતા અંકિત તમારી જોડે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે. અંકિત, જે રીતે આ મેળાની તૈયારીઓ ચાલી રહી છે અને 4 જ દિવસ બાકી છે અને સૌથી મહત્વની વાત છે કે અગ્નિકાંડ બાદનો આ પ્રથમ મેળો છે એટલે તકેદારી પણ વધુ રાખવામાં આવશે. જી ચોક્કસ. સૌપ્રથમ તો આપને હું મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જોઈ શકાય છે ન્યૂઝ 18 ગુજરાતની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર છે ને અમે લોકમેળાના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. આ લોકમેળો એટલા માટે પણ મહત્વનો છે કારણ કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની અંદર 27 જેટલા વ્યક્તિઓ છે તે આગમાં ભડથું થઈ ચૂક્યા છે ને ત્યારબાદ સૌરાષ્ટ્રનો જે સૌથી મોટો અને પ્રખ્યાત જે લોકમેળો છે તે યોજાયો છે. ચોક્કસ આ વખતે લોકમેળાને લઈને કડકમાં કડક એસઓપી બનાવવામાં આવી છે. અહીંયા જે રાઇડ જે ફીડ કરનાર જે વ્યક્તિ છે અબ્દुल भाई, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. अब्दुल भाई, क्या कहेंगे कि इस बार ये जो आपका चक्कर है वो मजबूत बने, इस वजह से आपने क्या किया, इसमें काम किया है? सर ये क्या है, मतलब अगर एक पोल को एक खंबे को अगर सपोर्ट दे दिया जाए तो उसमें मजबूती आ जाती है, और अगर उसे मतलब सपोर्ट देने के बाद नीचे जो नट बोल्ट दे दिया जाए तो और मजबूती आ जाती है उसमें. तो अभी कैसा है, ये जो सपोर्ट है ये इसमें 4 सपोर्ट एक्स्ट्रा लगाया गया मजबूती के लिए, और इसमें जो है हर बोल मतलब मजबूत स्ट्रांग टाइट होना चाहिए. और मेन इसका जो होता है सर वो रिंग होता है, और रिंग में मेन मजबूती होनी चाहिए, और ये रिंग जो घूमता है वो मेन मजबूती इसके लिए. और अब्दुल भाई, हम देख रहे हैं कि आपके यहाँ पर खंभे कुछ ज्यादा लगाए हुए, सामने हैं तो कम लगाए हुए, इसके पीछे की वजह? આણંદથી વધુ સમાચાર આવી રહ્યા છે. પાલિકાના પૂર્વ પ્રમુખના પતિની દાદાગીરી સામે આવી છે. કરમસદમાં સંજય તળપદાર નામના યુવકને માર મારવામાં આવ્યો અને લાકડી ધોકા વડે માર મારતો આ વિડીયો પણ વાયરલ થયો છે. અગાઉ સંજય અન્ય વ્યક્તિને માર માર્યો હતો. અગાઉની બબાલનો બદલો લેવા સંજયને માર મારવામાં આવ્યો. 2 ઓગસ્ટે સંજય અન્ય લારી ધારકને માર માર્યો હતો. સંજય તળપદાર નારિયેળની લારી ચલાવે છે. અમદાવાદમાં લાડુ બાદ હવે પેંડામાં ફૂગ હોવાની ઘટના સામે આવી છે. પાલડીના એક પરિવારને કડવો અનુભવ થયો. શહેરના જાણીતા રાજકોટ જય સિયારામ પેંડામાં ફૂગ નીકળી છે. મહિલા દ્વારા રક્ષાબંધન નિમિત્તે 3 કિલો પેંડાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. પેંડામાં ફૂગ નીકળતા ગ્રાહકે કોર્પોરેશનના આરોગ્ય વિભાગને ઓનલાઈન ફરિયાદ કરી છે. શનિવારે 17મી તારીખે સવારે 10:30 વાગે જય સિયારામની પાલડી બ્રાન્ચમાંથી મેં જય સિયારામના 3 કિલો પેંડાના 6 પેકેટ લીધા, અને આજે સવારે 19મી તારીખે સવારે 10 વાગે ખોલ્યા રક્ષાબંધન વખતે, ત્યારે એમાંથી બધા પેકેટમાં ફૂગ વળી ગયેલી હતી. બિસ્માર રોડ રખડતા ઢોર અંગે આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટમાં આ સુનાવણી હાથ ધરાશે. આજે રાજ્ય સરકારને સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે આજે ઉધડો લઈ શકે છે. મહત્વના સમાચાર. રખડતા ઢોરના આતંકને લઈને આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. સમાચારોના અંતમાં નજર ટોપ 3 ખબરો પર. 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની છે આગાહી. ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 72.93% વરસાદ. રખડતા ઢોર અને બિસ્માર રસ્તાઓ અંગે આજે હાઈકોર્ટમાં સુનાવણી.